ભાવનગર સરટી હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ હવે વહેલી તકે થાય તે દિશામાં તંત્ર કામગીરી કરી રહ્યું છે, જેને લઈ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને COH હર્ષદ પટેલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. હોસ્પિટલના જરૂરી અત્યાધુનિક સાધનોનું નિરીક્ષણ પણ કર્યું હતું. જરૂરી વિવિધ વિભાગોના ડોક્ટરો અને સ્ટાફની ભરતી અંગે કાર્યવાહી ઝડપી થાય તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય ટીમ, અમારા ધારાસભ્ય, અમારા અધ્યક્ષ, અમારા મેયરશ્રી, અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેફ્રોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે. પણ ડૉક્ટરોની કમી હોવાના કારણે એ મળ્યા નથી. પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક શરૂ થાય ને પછી કાયમી ધોરણે વ્યવસ્થા શરૂ થાય એના માટેની મહત્ત્વની બેઠક આજે નીમુબેનના અધ્યક્ષ સ્થાને હર્ષદભાઈ, આપણા આરોગ્ય કમિશનરશ્રી જે જાણે છે ભાવનગરને, આપણા કલેક્ટર પણ રહી ચૂક્યા છે, એના અધ્યક્ષસ્થાને નીમુબેનના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે. તમામ બાબતો, તમામ પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલે એના માટે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત અમે રાજ્ય કક્ષાએ કરીશું અને નીમુબેનને વાત કરીને કેન્દ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં એ કેન્દ્રમાં પણ જઈને આ વ્યવસ્થાઓ મળે અને આપણા બધાનું આરોગ્ય જરૂર પડે એવા લોકોનું એ સ્વસ્થ પ્રાપ્ત થાય એના માટેના અમારા પ્રયાસો છે. ભાવનગર જિલ્લા સહિત આસપાસના અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજુલા સહિતના જે જિલ્લાઓ છે તેની આરોગ્યની સુવિધા પૂરી પાડતું ભાવનગરનું 100% CG હોસ્પિટલ, જ્યાં આગળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી 200 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની જે ભરતી છે તેને લઈને આ હોસ્પિટલ છે 3 વર્ષથી તૂર ખાઈ રહ્યું છે. હું દેખાડવા માંગીશ કે આ હોસ્પિટલ છે તેની અંદર 60% કેન્દ્ર સરકારને 40% રાજ્ય સરકારના સહયોગથી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. 7 માળનું હોસ્પિટલ છે. અત્યંત આધુનિક ટેકનોલોજીથી હોસ્પિટલને સજ્જ કરવામાં આવ્યું છે. ન્યુરોલોજિસ્ટથી માંડીને અનેક જે કહી શકાય કે સ્પેશિયલ ડૉક્ટર છે તેમની OPD પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલ તૈયાર થઈ ગયા આશરે 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ હજી હોસ્પિટલનું ઓપનિંગ છે તે ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યું. તાજેતરમાં જ કમિશનર દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું હતું કે ભાવનગરની જે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેને શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હોસ્પિટલના સંચાલકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે રાજ્યની અંદર સરકારની પાસે અનેક વખત જે સ્પેશિયલ ડૉક્ટર છે તેમની માંગણી કરવામાં આવી છે. તેમ છતાંય આ માંગણી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કામગીરી છે ધીમી ચાલી રહી છે. ત્યારે મીડિયાના અનેક અહેવાલો બાદ આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને રાજ્યના આરોગ્ય જે કમિશનર છે તે હર્ષદ પટેલ ભાવનગર આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના જે સાધનો છે તેમને પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે જે રીતના સાંસદે જણાવ્યું કે વહેલી તકે આ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે, પરંતુ ચોક્કસ મુદત નથી ધારાસભ્ય આપી શક્યા કે નથી સાંસદ આપી શક્યા. ત્યારે જોવાનું એ રહ્યું કે લાંબા સમયથી જે હોસ્પિટલ દૂર ખાય છે તે આખરે શરૂ ક્યારે થશે અને ભાવનગર જિલ્લા સહિત આસપાસના જે 4 થી 5 જિલ્લા છે તેને આ હોસ્પિટલનો લાભ ક્યારે મળશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.